નમસ્કાર દર્શક મિત્રો, અખંડ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં સનપાલમા રોડ પર વર્ષો જૂનું મંદિર ચારેશ્વર હનુમાનજી મંદિર આવેલું છે। ત્યાં ચમત્કારી હનુમાનજીનું ઝુંમરમાંથી તેલના ટીપા પડતા નજરે પડ્યા હતા। ત્યારે સનપાલમા વિસ્તારમાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા છે, જેમાં ચમત્કારી બનાવ બન્યો, જેના પગલે તમામ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને હનુમાનજીને મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ જામી। ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું કે હનુમાન જયંતિની ઉજવણી બાદ ચમત્કારી બનાવ બન્યો। હનુમાનજીના ઝુંમરમાંથી તેલના ટીપા પડતા ચમત્કાર બન્યો। અખંડ ગુજરાત ન્યૂઝ વડોદરા। સનપાલમા રોડ પર મહારાજ ચોક પર ચારેશ્વર હનુમાનજીનું મંદિર છે અને ત્યાં 3 વર્ષથી અમે બધા જ અહીં હનુમાનજીની સ્થાપના થયેલી છે અને અમે રોજે જ હનુમાન ચાલીસા કરીએ છીએ અને આજે હનુમાન દાદાએ પરચો આપ્યું છે તો તેલનું એક પ્રગટ થયો છે। ક્યાંથી થાય છે તેલ પ્રગટ? ઝુમ્મરમાંથી તેલ આવ્યું છે। હનુમાનજીની આરતી થઈ, આરતી થયા પછી અમારા પૂજારી છે જીતુભાઈ, એમના હાથે લગાડીને જોયું તો તેલ આવ્યું હાથમાં। શું નામ તમારું? શું નામ? મારું સુમિત્રાબેન સુરેન્દ્રસિંહ ચૌહાણ। શું થયું આજે ને શું કહેશો? આજે ચારેશ્વર હનુમાન દાદાજીએ પરચો આપ્યો છે। ત્યાં જે ઝુમ્મર છે તે સામે આરતી હું જે કરતો હતો, આરતી વખતે મને દર્શન થયા। ઉપર પાછળથી ત્યારે તેલના છાંટા જે ઉપર લાગ્યું મને કે તેલના પડતા હતા, એટલે મેં આરતી કરીને કર્યા પછી જોયું કે આરતી મતલબ જોયું તો તેલ જ હતું એટલે એ ઝુમખો એકદમ કોરો મોરો જ હતો પાછો। અને આજે એમને હનુમાન દાદાએ પરચો એટલો જોરદાર આપ્યો ચારેશ્વર હનુમાન દાદાએ એકદમ આટલો કોઈ દિવસ આટલો કોઈ પરચો થયો નથી આપણી પાસે। આટલા 3 વર્ષની અંદર કોઈ પરચો થયો નથી। આજે પહેલવેલી પરચો થયો છે। એ બધા હરિભક્તોની બધા ભક્તોની શ્રદ્ધા ઉપર થઈ છે બધું। જય ચારેશ્વર હનુમાન।